સમજીએ તો બંને ભારતીયોમાં પ્રોવિઝનલ આન્સર કી તો આવી ગયેલી, બરાબર? હા. અને એના પર ઉમેદવારો પાસેથી વાંધા સૂચનો પણ મંગાવી લીધા છે. એટલે હવે ફાઇનલ આન્સર કી તૈયાર કરવાની વાત છે. આ ફાઇનલ કીમાં જે વાંધા અરજીઓ આવી હશે એના આધારે જે પણ સુધારા વધારા કરવાના હોય એ થશે. અને એ તો સ્પષ્ટ જ છે કે ફાઇનલ આન્સર કી આવે એ પછી જ પરિણામ આવી શકે. બરાબર. હવે ખાસ કરીને એલઆરડી એટલે કોન્સ્ટેબલની વાત કરીએ. વિડીયોમાં જે માહિતી છે મુજબ ઓગસ્ટ મહિનાનું જે પહેલું અઠવાડિયું છે એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ડીવી એનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. અને અહીંયા જ પેલી ચોંકાવનારી અથવા કહો કે થોડી અસામાન્ય વાત આવે છે કે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે ઉમેદવારોના ફાઇનલ માર્ક્સ કે મેરિટ લિસ્ટ આવે એની પહેલા થશે એવું કહેવાય છે. હા, આ ક્રમ ખરેખર થોડો જુદો છે. સામાન્ય રીતે આવું નથી થતું અને કદાચ એટલે જ સ્ત્રોતમાં એને ચોંકાવનારી વિગત કહી હશે. હા. સામાન્ય રીતે તો પહેલા માર્ક્સ આવે, પછી મેરિટ બને અને પછી ડીવી માટે બોલાવે. અહીંયા ઉલટું સૂચવાયું છે. વિડિયો એવું કહે છે કે પહેલા ડીવી માટે જે ઉમેદવારો છે એમની એક યાદી જાહેર થશે અને અંદાજ એવો છે કે જે ખાલી જગ્યાઓ છે એના કરતાં લગભગ બમણા. એટલે માની લો કે આશરે 24,000 જેટલા ઉમેદવારોને બોલાવી શકે છે. ઓહ, એટલે હજારો ઉમેદવારોને એમના માર્ક્સ જાણ્યા વગર જ સીધા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જવાનું. હા, એવું જ લાગે છે. આનું કારણ શું હોઈ શકે? મતલબ બોર્ડ કદાચ પ્રક્રિયા ઝડપી કરવા માંગતું હશે કે પછી કદાચ એવું હોય કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પેલી માર્ક્સની ગણતરી બંને સાથે ચાલે તો સમય બચે? હા, શક્ય છે. આ એક શું કહેવાય વહીવટી વ્યૂહરચના હોઈ શકે જેથી ફાઇનલ પરિણામ તૈયાર થાય ત્યાં સુધીમાં આ ડીવીનું મોટું કામ પતી જાય. જો કે સ્ત્રોતમાં કારણો વિશે કોઈ સ્પષ્ટતા નથી કરી, ખાલી ક્રમ જણાવ્યો છે. પણ આ ઉમેદવારો માટે ચોક્કસ એક નવો અનુભવ રહેશે. અને મહત્વની વાત એ પણ છે કે આ ડીવી યાદી પછી એટલે કે ઓગસ્ટ મહિનામાં જ કોન્સ્ટેબલના માર્ક્સ સાથેનું ફાઇનલ પરિણામ આવી જવાની શક્યતા છે એવું સ્ત્રોત કહે છે. ઓકે, તો એલઆરડી માટે થોડી સ્પષ્ટતા થઈ. પહેલા ડીવી લિસ્ટ ઓગસ્ટની શરૂઆતમાં, પછી ઓગસ્ટમાં જ પરિણામ મતલબ કે માર્ક્સ. હવે પીએસઆઈ ભરતીનું શું? એના માટે શું સમયરેખા આપી છે? પીએસઆઈના પરિણામ માટે સ્ત્રોતનું કહેવું એમ છે કે એ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થાય એના લગભગ 1 મહિના પછી આવી શકે છે. 1 મહિના પછી? હા, એટલે જો કોન્સ્ટેબલનું પરિણામ ઓગસ્ટમાં આવે તો પછી પીએસઆઈ વાળા ઉમેદવારોએ સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાહ જોવી પડી શકે. અચ્છા, સમજાયું. તો આખો ક્રમ હવે સ્પષ્ટ દેખાય છે. સૌથી પહેલા કોન્સ્ટેબલની ડીવી યાદી ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં, પછી કોન્સ્ટેબલનું પરિણામ ઓગસ્ટમાં જ અને છેલ્લે પીએસઆઈનું ફાઇનલ પરિણામ સપ્ટેમ્બરના અંત સુધીમાં. બરાબર. પણ હા, એ યાદ રાખવું જરૂરી છે કે આ બધી માહિતી પેલી ટીએમ આઝાદ યુટ્યુબ ચેનલ અને દીપક રાજાણીના ટ્વીટના આધારે છે. આ કોઈ સત્તાવાર જાહેરાત નથી. બિલકુલ સાચી વાત છે. સત્તાવાર જાહેરાત તો ભરતી બોર્ડ જ કરશે. પણ આવા અપડેટ્સથી ઉમેદવારોમાં જે અટકળો ચાલતી હોય, જે ઉત્સુકતા હોય, એને થોડી દિશા મળે છે. ચાલો, તો આ ચર્ચાને આપણે અહીં પૂરી કરીએ. મુખ્ય બાબતો ફરીથી યાદ કરી લઈએ. કોન્સ્ટેબલ માટે ડીવીનો કાર્યક્રમ ઓગસ્ટની શરૂઆતમાં આવી શકે અને એ માર્ક્સ જાહેર થાય એ પહેલાં. કોન્સ્ટેબલનું પરિણામ ઓગસ્ટમાં જ અને પીએસઆઈનું પરિણામ સપ્ટેમ્બરના અંત સુધીમાં. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો એ છે કે આ જે પદ્ધતિ છે પરિણામ પહેલા ડીવી કરાવવાની, જો ખરેખર આ રીતે જ થાય તો ભરતી પ્રક્રિયાની જે કાર્યક્ષમતા છે અને ઉમેદવારોનો જે અનુભવ છે એના પર કેવી અસર પડશે? શું આ ભવિષ્યની ભરતીઓ માટે પણ એક નવો ટ્રેન્ડ બની શકે છે? આ વિચારવા જેવું છે. હા, ચોક્કસ. રસપ્રદ મુદ્દો છે. આશા રાખીએ કે આજના આ સંવાદથી ઉમેદવારોને પરિસ્થિતિ સમજવામાં થોડી મદદ મળી હશે.